બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આશા ભોંસલેના જીવન પરિચય વિશે. આશા ભોંસલે હિન્દી ફિલ્મ સંગીતના ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા હતા. ભારતમાં સૌથી વધુ મીઠો મધુર કોકિલ કંઠ ધરાવતા પાર્શ્વ ગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશા ભોંસલે એ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને 14,000થી પણ વધુ ગીતો ગાયા છે. તેમના કંઠના ચાહકો પૂરી દુનિયામાં ફેલાયેલા છે. સન 1943ના વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારા આશા ભોંસલેની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પોપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધિ પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમજ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલા છે. 8 સપ્ટેમ્બર 1933ના દિવસે મહારાષ્ટ્રના સાંગલીમાં દીનાનાથ મંગેશકરના ઘરે તેમનો જન્મ થયો હતો. આશા ભોંસલેએ ભારતીય ચલચિત્રોના પાર્શ્વ ગાયિકા મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું હતું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસેથી લીધું હતું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરના ગીતોની રેકોર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી હતી. 1944માં તેમનું પ્રથમ પાર્શ્વ ગાયન માજમ બાળ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમના ભાઈ બહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતા. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. હિન્દી ફિલ્મોમાં તેમનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ અંધો કી દુનિયા 1947 માટે હતું. ગીતના શબ્દો હતા ગરીબો કે દાતા ગરીબો કે વાલી. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અંબાલાવાલી હતા. મરાઠી ફિલ્મમાં તેમણે અભિનય પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓ હિન્દી ફિલ્મ બડીમાં 1945 અને ટેક્સી ટેક્સી 1977માં પણ ગાયન અભિનય સાથે ચમક્યા હતા. આશા ભોંસલેના જીવનનો સૌથી વિવાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા. તેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લતા દીદીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કરી લીધા. ગણપતરાવ તેમના કરતાં 20 વર્ષ મોટા હતા. આ પગલાંથી લતા મંગેશકર એટલા નારાજ થયા કે તેમણે આશા ભોંસલે સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. વર્ષો સુધી બંને બહેનો વચ્ચે વાતચીત બંધ રહી હતી. જે પ્રેમ માટે તેણે ઘર છોડ્યું હતું તે જ પ્રેમ ટૂંક સમયમાં દુઃસ્વપ્ન બની ગયો. ગણપતરાવનો પરિવાર આશાજીને સિંગિંગ સ્ટાર તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. ગણપતરાવ આશાજીની કમાણી પર નજર રાખતા અને તેમને લતા દીદીને મળવા રોકવા માટે શારીરિક હિંસા પણ કરતા હતા. જ્યારે આશાજી ત્રીજી વખત ગર્ભવતી હતા ત્યારે તેમના પેટમાં દીકરો આનંદ હતો. ત્યારે સાસરિયાઓએ તેમને 2 નાના બાળકો સાથે અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આશા ભોંસલેની બાયોગ્રાફી આશા ભોંસલે અ લાઈફ ઇન મ્યુઝિકમાં તેમના જીવનના તમામ પાસા વિશે લખ્યું છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે ગણપતરાવે ઘણી વખત આશા ભોંસલે પર હાથ ઉઠાવ્યો હતો. પુસ્તક અનુસાર ગણપતરાવે જ્યારે આશા ગર્ભવતી હતા ત્યારે પણ તેમના પર હાથ ઉઠાવ્યો હતો. તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને આ એ સમય હતો જ્યારે આશાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પુસ્તકમાં આશાએ કહ્યું છે કે એક સમયે મને લાગ્યું કે મારો જીવ લઈ લેવો જોઈએ. હું બીમાર હતી, 4 મહિનાનો ગર્ભ હતો. હોસ્પિટલમાં હાલત એવી હતી કે જાણે નરક જેવું લાગતું હતું. હું માનસિક રીતે એટલી ભાંગી ગઈ હતી કે મેં ઊંઘની ગોળીઓની આખી બોટલ ખાઈ લીધી હતી. પરંતુ મારા બાળક માટે મારો પ્રેમ એટલો બધો હતો કે તેણે મને મરવા ન દીધી.
હું મરી નહીં અને પાછી આવી. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આશા ભોંસલેના સાસરિયા ખૂબ જ સંકુચિત મનના હતા. તેમનો પતિ ખૂબ જ ગુસ્સો ધરાવતો માણસ હતો. કદાચ આશા ભોંસલેને દુઃખ આપવામાં તેને મજા આવતી હતી. તે એક ઉદાસ વ્યક્તિ હતી, પરંતુ બહારના કોઈને આ વિશે ખબર ન હતી. પુસ્તકમાં આશા ભોંસલેએ કહ્યું છે કે મેં મારી બધી ફરજો નિભાવી જેવી રીતે હિન્દુ ધર્મમાં પત્ની કરે છે. 1966માં તેમના પતિનું અવસાન થયું. તેમના પ્રથમ લગ્નના સંતાનોમાં 2 પુત્રો હેમંત અને આનંદ છે તથા પુત્રી વર્ષા છે. આ સંબંધમાંથી બહાર આવ્યાના ઘણા વર્ષો પછી આશા ભોંસલેએ 1980માં પ્રખ્યાત સંગીતકાર અને ગાયક રાહુલદેવ બર્મન સાથે બીજી વાર લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત 1966માં ફિલ્મ તીસરી મંજિલના ગીત દરમિયાન થઈ હતી. આ પછી આશા ભોંસલેએ આર.ડી. બર્મનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. સાથે કામ કરતી વખતે બંને સારા મિત્રો બની ગયા અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એનો ખ્યાલ જ ના આવ્યો. એક દિવસ આર.ડી. બર્મનને તક મળતા જ આશા ભોંસલેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આશા ભોંસલે તરત જ એ માટે સંમત થઈ ગયા, પરંતુ બર્મનની માતાએ લગ્નની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે બર્મનને કહ્યું કે જો આ લગ્ન થશે તો તેના મૃતદેહ પર જ થશે. બર્મનની માતા લગ્નનો ઇનકાર કરી રહ્યા હતા, કારણ કે આશા બર્મન કરતાં 6 વર્ષ મોટા હતા અને તેઓ 3 બાળકોના માતા હતા. આવી સ્થિતિમાં આર.ડી. બર્મને તેમની માતાની વાત સાંભળી અને તેમની સાથે સંમત થયા. જોકે જ્યારે આર.ડી. બર્મનના પિતા એચ.ડી. બર્મનનું અવસાન થયું, તેમની માતાની માનસિક સ્થિતિ બગડી. આવી સ્થિતિમાં પોતાની માતાની સ્થિતિ સુધારવા માટે આર.ડી. બર્મને 1980માં આશા ભોંસલે સાથે લગ્ન કર્યા. આર.ડી. બર્મન પણ 1994માં અવસાન પામ્યા. આશા ભોંસલેએ 50 અને 90ના દાયકાની વચ્ચે ઓ.પી. નય્યર, આર.ડી. બર્મન, ખયામ અને બપ્પી લહિરી જેવા ઘણા સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેમણે ઘણા સદાબહાર ગીતો ગાયા, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના અવાજને રિજેક્ટ કરીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી પાછા મોકલી દીધા હતા. આર.જે. અનમોલ સાથે વાત કરતી વખતે આશા ભોંસલેએ તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કા વિશે વાત કરી અને કહ્યું કે એકવાર મને મારો ખરાબ અવાજ છે એમ કહી કિશોર કુમાર સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. આશા ભોંસલેએ ભજન, ગઝલ, શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો, મરાઠીમાં નાટ્યગીત અને ભાવગીત, ભક્તિગીત, રોક, ડિસ્કો અને પોપ શૈલીના પાશ્ચાત્ય ઢબના ગીતો સરખી જ કુશળતાથી રજૂ કરવાની તેમની આગવી વિશેષતા હતી. લગ્ન પછીની શરૂઆતની કારકિર્દીમાં તેમણે ઓછા બજેટવાળા ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે ગીતો ગાઈ પોતાના કુટુંબનું ભરણ પોષણ કર્યું હતું. પરંતુ 1957માં ઓ.પી. નય્યરના સંગીત નિર્દેશન હેઠળમાં નયા દોર અને તુમસા નહીં દેખા 2 ચલચિત્રોએ તેમને માટે નવા દ્વાર ખોલી આપ્યા. તે જ વર્ષે સચિન દેવ બર્મનના સંગીત નિર્દેશન હેઠળના 2 ચલચિત્રો પેઇંગ ગેસ્ટ અને 9-11 દ્વારા તેમને નવી તક સાંપડી. કવિ પ્રદીપના ખૂબ જ લોકપ્રિય બનેલા એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાણી ગીતના નિર્દેશન શ્રી રામચંદ્રે આ ગીત ગાવા માટે સૌપ્રથમ આશા ભોંસલેની પસંદગી કરી હતી. ઉમરાવ જાન ચલચિત્રમાં તેમણે ગાયેલી ગઝલોએ તેમને પ્રસિદ્ધિના શિખર પર મૂકી આપ્યા. વર્ષો પહેલાં તેમણે ગાયેલી બંદીની 1963ના ગીતો અને પછીના વર્ષોમાં તેમણે ગાયેલ રંગીલા 1966ના ગીતો સરખા જ લોકપ્રિય બન્યા છે. તેમણે ગુજરાતી સહિત દેશની 14 ભાષાઓમાં ગીતો ગાયેલા છે. 1994 સુધીમાં તેમણે ગાયેલા ગીતોની આશરે સંખ્યા નીચે પ્રમાણે છે. હિન્દી ફિલ્મોની ગીત સંખ્યા 7594, મરાઠી ફિલ્મોની ગીત સંખ્યા 1200, ગુજરાતી ફિલ્મોની ગીત સંખ્યા 450, પંજાબી ફિલ્મોની ગીત સંખ્યા 250, બંગાળી ફિલ્મોની ગીત સંખ્યા 350, ભોજપુરી ફિલ્મોની ગીત સંખ્યા 150, રાજસ્થાની, માગધી, મૈથિલી, મારવાડી ફિલ્મોની ગીત સંખ્યા 50, અન્ય ભાષાની પ્રાદેશિક ફિલ્મોની ગીત સંખ્યા 50, ચલચિત્ર સિવાયના હિન્દી તથા પ્રાદેશિક ગીતો
250, કુલ ગીત સંખ્યા આશરે 10,344. આશા ભોંસલેના જાણીતા ગુજરાતી ગીતો આ પ્રમાણે છે. છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત, તારી વાંકી રે પાઘલડીનું ફૂમકું રે મને ગમતું રે, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાડ રે, ઘોડ અંગારી રાતડીમાં નીકળ્યા 4 અસવાર, ઊંચી તલાવડીની કોર પાણી ભરતા, સોના વાટકડી રે કેસડ ઘોયડા વાલમિયા, દાદા હો દીકરી છાનું રે સપનું કાંઈ થાય નહીં, ખમ્મા મારા નંદજીના લાલ, પિયરને પીપળેથી આવ્યું પારેવડું, મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય જે હંમેશા માટે પોઢી ગયો. 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. આશા ભોંસલે આ માત્ર એક નામ નથી, પણ એક એવો જાદુઈ અવાજ છે જેણે 7 દાયકા સુધી સરહદો અને પેઢીઓના બંધન તોડી દરેકના દિલ પર રાજ કર્યું છે. 92 વર્ષની વયે દુનિયાને આખરી સલામ કહેનાર આશા ભોંસલેની સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. 7 પેઢીને પોતાના તાલે નચાવનાર આશા ભોંસલે એ પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈ ગર્ભવતી દરમિયાન ઘરની બહાર કાઢી મૂકવા સુધીના અનેક કડવા ઘૂંટડા પીતા હતા. આજે જ્યારે આ સુરીલા અવાજ શાંત થઈ ગયો ત્યારે આંખો આંસુડા સારતી થંભતી નથી. ભગવાન દેવાધિદ મહાદેવ એમની દિવ્ય અને પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તો બાપુ, આ હતો આશા ભોંસલેના જીવન પરિચય વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.